અને રત્નાબેન આપણી પાસે આવું એને પહેલા હું કહી દઉં કે આ જે કન્ફેડરેશન છે એને માંગણીઓ શું શું કરેલી છે એનું એક મારી પાસે અહીંયા યાદી છે, મારી પાસે, હું વાંચીને સંભળાવું તમને બધાને. આ સંગઠને સરકારી નોકરીઓમાં નિયુક્ત એસસી, એસટી અને ઓબીસી કર્મચારીઓની જાતિના ડેટા જાહેર કરવા અને ભારતીય ન્યાયિક સેવા દ્વારા ન્યાયિક અધિકારીઓ અને ન્યાયાધીશોની નિમણૂકની માંગ કરી છે. એક ઇન્ટરેસ્ટિંગ માંગ છે. પછી આ જે ફેડરેશન છે એવું કહે છે કે સરકારી સેવાઓમાં એસસી, એસટી અને ઓબીસી કર્મચારીઓના જાતિ આધારિત ડેટા તેમની સચોટ પ્રતિનિધિત્વની ખાતરી કરવા માટે તાત્કાલિક અસરથી જાહેર કરવામાં આવે. સમાજના તમામ વર્ગોમાંથી ન્યાયિક અધિકારીઓ અને ન્યાયાધીશોની ભરતી કરવા માટે ભારતીય ન્યાયિક સેવા આયોગની પણ સ્થાપના કરવામાં આવે, જેથી કરીને ઉચ્ચ ન્યાયતંત્રમાં એસસી, એસટી અને ઓબીસી શ્રેણીઓનું 50% પ્રતિનિધિત્વ સુનિશ્ચિત થાય, એ નક્કી થાય. આ સંગઠન, આ કન્ફેડરેશનનું એવું કહેવું છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારના વિભાગો તેમજ જાહેર ક્ષેત્રના ઉપક્રમોમાં તમામ બેકલોગ ખાલી જગ્યાઓ ભરવામાં આવે. સરકારી પ્રોત્સાહનો અથવા રોકાણોથી લાભ મેળવતી ખાનગી ક્ષેત્રની કંપનીઓને તેમની કંપનીઓમાં હકારાત્મક પગલાંની નીતિ લાગુ કરવી જોઈએ, મતલબ પોઝિટિવ સ્ટેપ્સ લઈ અને ભરતીઓ શરૂ કરવી જોઈએ. રિઝર્વેશન એટલે કે અનામતને લઈ અને દલિત આદિવાસી સંગઠનો પણ એસસી, એસટી અને ઓબીસી માટે સંસદમાં નવો કાયદો, અધિનિયમ પસાર કરવાની હાકલ કરતા આપણને અત્યારે દેખાઈ રહ્યા છે, જેને બંધારણની 9મી અનુસૂચિમાં સામેલ કરી અને તેને સુરક્ષિત કરવામાં આવે, એને સિક્યોર કરવામાં આવે. અને આ ફેડરેશન છે કે આ જોગવાઈઓને ન્યાયિક હસ્તક્ષેપથી, જ્યુડિશિયલ ઇન્ટરફિયરન્સથી સુરક્ષિત રાખવામાં આવે, સુરક્ષિત કરશે. આ જે જોગવાઈઓ છે એનાથી ન્યાયિક એટલે જ્યુડિશિયલ ઇન્ટરફિયરન્સથી સુરક્ષિત થશે અને સામાજિક સંવાદિતા જે છે એને પ્રોત્સાહન મળશે. આ બધી માંગણીઓ પૂરી કરવામાં આવે. રત્નાબેન, શું માનવું તમારું? માંગણીઓ સાંભળી તમે? જી મયુરભાઈ, ફર્સ્ટ ઓફ ઓલ thank you very much inviting me in such an important discussion and today like we are on the hot cake કે ભી આ બાબતમાં બધા લોકો મૂંઝવણમાં પણ છે અને પોતપોતાની રીતે ઓપિનિયન આપી રહ્યા છે, પર્સનલ ઓપિનિયન અને પર્સનલ એક્સપિરિયન્સીસની પણ વાત કરી રહ્યા છે. પરંતુ હવે જ્યારે આપણે મને ઇન્વાઇટ કરી છે એ બદલ થેન્ક્સ, અને બધા મારા પેનલિસ્ટ સાથીઓને મારા નમસ્કાર. બાકી જ્યાં સુધી અવાજ જાય છે એ લોકોને પણ મારા નમસ્કાર. હવે જે તમે મને વાંચીને સંભળાવ્યું, થોડુંક જેમ બન્યું એમ જલ્દીથી મેં નોટ ડાઉન કર્યું છે. જે પણ માંગણીઓ છે એ ખૂબ જ વ્યાજબી માંગણીઓ છે અને બહુ સમયથી વિલંબિત માંગણીઓ છે. અને આજે જે ભારત બંધનું આખરે જે આહવાન કરવામાં આવ્યું એની પાછળનું કારણ, એના આપણે હિસ્ટ્રીમાં જઈએ તો જે 1 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટે 7-1 ના આધારે જે જજમેન્ટ આપ્યું છે એ જજમેન્ટના વિરુદ્ધમાં છે. અને જજમેન્ટમાં 2 વાતો ખાસ કરીને કહેવામાં આવી છે. પહેલી વાત તો છે કે વર્ગીકરણ કરવામાં આવે અને બીજી વાત છે ક્રિમી લેયર લગાવવામાં આવે. મારા પોઈન્ટ ઓફ વ્યૂથી આ જે બંને વાતો છે એ જજીસે બિયોન્ડ ધેર જ્યુરિડિક્શન જઈને એનો ચુકાદો આપ્યો છે. એ બંધારણમાં ઓલરેડી આર્ટિકલ 341માં જોગવાઈ છે કે જે પણ લિસ્ટ છે એ પહેલા રાજ્ય સરકાર પોતાના ગવર્નરની કન્સેન્ટથી એ લિસ્ટની નોટિફિકેશનથી બહાર પાડશે અને પછી એ રાષ્ટ્રપતિને મોકલવામાં આવશે, ત્યારે એ લિસ્ટમાં સુધારા વધારા થશે. બીજું, આર્ટિકલ 341(2) એવું લખેલું છે કોઈ પણ આ જે અનુસૂચિત છે એની અંદર કોઈને ઇન્ક્લુડ કરવું કે એક્સક્લુડ કરવું એ એક્સક્લુસિવલી ઇટ્સ અ ડોમેન ઓફ પાર્લામેન્ટ. વિધાયિકાનું કામ છે, એની અંદર કોઈ પણ જાતનું કોઈ હસ્તક્ષેપ થઈ શકે નહીં. તો આ ક્લિયર કટ સંવિધાનમાં આર્ટિકલમાં જોગવાઈઓ હોવા છતાંય નામદાર અને માનનીય સુપ્રીમ કોર્ટ ચુકાદો આપ્યો છે એ બિલકુલ ખોટો છે. અને બીજી એક વાત કરી દઉં કે આ પહેલા 1993માં ઇન્દિરા સાહની વર્સિસ સ્ટેટ ઓફ યુનિયન ઓફ ઇન્ડિયામાં આવી ગયું છે અને એ 9 જજીસની બેન્ચ, આપ સાંભળજો, આ 7 જજીસની બેન્ચ હતી. 7 જજીસની બેન્ચ જે
કોઈ હક કે અધિકાર નથી 9 જજીસની બેન્ચના રૂલિંગને ઓવરરૂલ કરવાનું, છતાં એમણે પોતાના જ્યુરિડિક્શનને ઓવરરૂલ કર્યું છે. અને એમણે 9 બેન્ચની જજીસ કીધું હતું કે એસસી એસટીને જે પણ કંઈક અનામત મળ્યું છે એ કોઈ એમના ક્રિમી લેયર હોય કે એમના આર્થિક આધાર ઉપર નથી મળ્યું, આર્થિક પ્રમાણિકતા પર નથી મળ્યું. એમને જે અનામત મળ્યું છે એ અનામત તેમની સાથે જે સામાજિક રીતે બહિષ્કાર થયેલા, આભડછેડ થયેલા, તેમને જે મેઇન સ્ટ્રીમની લાઈનમાંથી મૂકીને બહાર મૂકી દેવામાં આવેલા છે, તેમની સાથે શોષણ થયું છે, પ્રતાડિત થયા છે, એ કારણેથી એમને અનામત મળ્યું છે. એમાં આર્થિક આધાર ક્યારે હતું નહીં અને આગળ પણ ક્યારે હોઈ શકે નહીં, એ ક્લિયર કટ વાત કરી છે. આજે એક દલિત પેદા થાય છે તો એક દલિત જ મરે છે, ભલે પછી આઈપીએસ ઓફિસર હોય કે પછી એ આઈએસ ઓફિસર હોય કે આપણા રાષ્ટ્રપતિ પી કોવિંદ હોય, રાષ્ટ્રપતિ મુર્મુજી હોય, એક્સ રાષ્ટ્રપતિ પી કોવિંદ હોય, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી હોય કે પછી ચીતનરામ માંઝી હોય કે પછી આપણા અખિલેશ યાદવ હોય, કોઈ પણ હોય. કારણ કે બારા જે સ્વર્ણ સમાજના ભાઈઓ છે બહુ સુફિયાણી વાતો કરી, આભાર એમનો, પરંતુ જ્યાં સુધી આ સ્વર્ણ સમાજ પોતાની માનસિકતામાંથી બહાર નહીં આવે ત્યાં સુધી દલિત તો દલિત જ રહેવાનું છે, પછી એ કોઈ પણ હોય. અને અહીંયા જ્યારે 1950માં અનામત આપ્યું બાબા સાહેબ આંબેડકરે, તો આ અનામતના મૂળિયા બહુ ઊંડા જાય છે. જ્યારે મહાત્મા જ્યોતિબા ફૂલે મહેસૂસ કર્યું કે ભારત દેશના જે અમુક વર્ગ છે એની સાથે શોષણ થાય છે, એને પ્રતાડિત કરવામાં આવે છે, એના ગળામાં કુંડી અને પાછળ ઝાડુ લગાવી દેવામાં આવે છે, એને ફેટો પહેરાવવામાં આવે છે. ઇવન કેરલામાં તો એક એવો ડિસ્ટ્રિક્ટ હતો કે જ્યાં બહેનોના સ્તન ઢાંકવા માટે પણ એને ટેક્સ આપવામાં આવે, અને એની અંદર જ્યારે એક બહેને રિવોલ્ટ કરીને પોતાના સ્તન કાપીને આપ્યા ત્યારે એનો વિરોધ થયો અને ત્યારબાદ એ ટેક્સ પ્રથા ખતમ થઈ. આપ સમજી શકો છો કે કેટલા હદ સુધી આ એક દલિત સમાજે પ્રતાડના ઝેલેલી છે. અને આજકાલની પ્રતાડના નથી, છેલ્લા 2500 વર્ષથી જ્યારથી આ સનાતન ધર્મ કે કહેવાતા હિન્દુ ધર્મની સ્થાપના થઈ છે ત્યારથી આ અનુસૂચિત જાતિના જે દલિત લોકો હતા, જે અહીંના મૂળ નિવાસીઓ હતા, એમનું શોષણ એક સવાલ એકતા માટે એના મૂળિયા બહુ ઊંડા છે. રત્નાબેન પોઈન્ટ એ નથી, અનામત ખતમ કરવાની વાત તો અહીં બેઠેલું કોઈ પણ કરતું નથી, સરકાર કરતી નથી, સુપ્રીમ કોર્ટ કરતી. સમજો મારો સવાલ સમજો. હું એ જ કહું છું આપને, મારો પેટા સવાલ છે બેન, તમારી વાતમાં એક પેટા સવાલ છે એટલે હું પૂછું છું આપને કે જે રામનાથ, આપ એવું માનો છો કે રામનાથ કોવિંદ ભલે જન્મે એક તમે કહો કે દ્રૌપદી મુર્મુ જન્મે આદિવાસી, બિલકુલ અત્યારે એમનું જે સોશિયો પોલિટિકલ સ્ટેચર છે અને ઇવન જે આર્થિક સ્ટેચર છે, તો એમને એ લાભ કન્ટિન્યુ કરવો જોઈએ, મળવો જોઈએ, અથવા એમની શ્રેણીના જેટલા પણ લોકો તમારા ને તમારા સમાજમાં, એટલે કે ઓબીસી, એસસી અને એસટી સમાજના લોકોને જ, જે લોકો જરૂરિયાતમંદ છે એની એક સીટ રોકાતી નથી, ત્યાં એની જગ્યા એ ખાલી કરે. મારું આપને એ જ કહેવું છે. હવે સાંભળો મયુરભાઈ, મારી વાત સાંભળો, બિલકુલ ક્લિયર કટ વાત કરું છું. 1950માં જ્યારે અનામત આવી ત્યારે 1970-75 સુધી, કારણ કે આ સમાજ ભણેલો ગણેલો નહોતો, ત્યારે શું કહેવાતું હતું કે ત્યારે કહેવામાં નોટ અવેલેબલ એમ કરીને જે અનુસૂચિત જાતિની જગ્યાઓ હતી જે અનામતના આધારે એને પછી જનરલમાં કન્વર્ટ કરી દેવામાં. ત્યારબાદ જ્યારે ભણેલો ગણેલો અનામત સમાજનો વર્ગ સામે આવ્યો તો હવે કહેવામાં આવે છે નોટ ફાઉન્ડ સુટેબલ એમ કરીને એને હટાવી દેવામાં આવે છે. હવે હું તમને એક દાખલો આપું છું, અને આજે તમે પી ગોવિંદ અને જે વાત કરી દ્રૌપદી મુર્મુની, આર્થિક રીતે હું એ જ તો કહેવા માંગુ છું, આર્થિક રીતે આજે અમે અમારો સમાજ, દલિત સમાજ ગમે તેટલો સક્ષમ થઈ જાય ને છતાં એ દલિત જ રહેવાનું છે. માનસિકતા સ્વર્ણ સમાજને બદલવાની જરૂર છે. કેમ સ્વર્ણ સમાજ રોટી બેટીનું વ્યવહાર નથી કરતી, કેમ આગળ નથી આવતી? જો ખરેખર એમને એટલી પીડા હોય ને અમારા સમાજ સાથે તો પછી આવે ને બધા સમાજ. અત્યારે દલિતો અને સવર્ણોની વાત નથી થતી, અત્યારે પોતાના પરિવારની વાત નથી કરતા બેન. આપણે અત્યારે આ મુદ્દે વાત કરીએ છીએ, સાંભળો પ્લીઝ, આપ સાંભળો. આપણે એ મુદ્દે વાત કરીએ છીએ કે સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો
ક્રિમી લેયર અને કોટા વિધિન કોટા એટલે કે પેટા આપણે સબ કેટેગરીની વાત છે હવે એટલા માટે કરેલી છે એમને કે ડિફાઇન થાય કે ખબર પડે કે આમાં ખરેખર જે આ અનામતનો લાભ લઈ અને સુખી સંપન્ન થઈ ચૂકેલા છે એવા કેટલા લોકો છે એની પણ ખબર પડે અને જે બાકી છે એની પણ ખબર પડે અને જે બાકી છે એમના સુધી એ લાભ પહોંચાડી શકાય. આ વાત તો એના માટેની છે. આમાં સવર્ણ દલિત વાત આવતી નથી. યસ મયુરભાઈ, આપ 100% સાચા છો. આપ 100% સાચા છો કે સુપ્રીમ કોર્ટે કીધું છે કે ભાઈ અમને ખબર પડે, તો ખબર પાડવા માટે શું તમે પહેલા જાતિગત આધારિત વસ્તી ગણતરી કરાવી? શું તમે આર્થિક સર્વે કરાવ્યું? શું સુપ્રીમ કોર્ટે એવા ડેટા મંગાવ્યા ભારત સરકાર પાસેથી કે કયા આધારથી તમે એ વાત કહેવા માંગો છો કે ભાઈ આજે 11 કરોડથી ઉપર જે દલિત વસ્તી છે ઓલ ઓવર ઇન્ડિયામાં, એ વસ્તીમાં કેટલા લોકો સફળ થઈ ગયા છે? તમને ગણતરીના ટેવરેના આધારે જો 1, 2, 4 લોકો જો આઈએસ આઈપીએસ ઓફિસર દેખાઈ જતા હોય અને તમે એમને પણ ક્રિમી લેયરના બહાનેથી બહાર કાઢી દેતા હોય અને આ ઇનડાયરેક્ટલી જે શેડ્યુલ્ડ કાસ્ટ રિઝર્વેશન છે એને ખતમ કરવાનું ગતકડું છે ને કાવતરું છે અને આરએસએસ નું કાવતરું સુપ્રીમ કોર્ટના નામથી કરવામાં આવેલું છે. હું 100% આરોપ સાથે આ વાત કરું છું. તમારે જ્યાં બતાવવું હોય કે જ્યાં નોટ કરવું હોય કરજો, કારણ કે આ ફિલોસોફી ને વિચારધારા આરએસએસ ની છે. આરએસએસ ક્યારેય આરક્ષણ આપવા માંગતી નથી અને ભારતીય જનતા પાર્ટીને તો એવું છે કે ભાગલા કરો, આ લોકોમાં ભાગલા કરો, એક ના થવા દો. અને હવે તમે આ બેકડોરથી તમે કહેજો આ કોલેજિયમ શું છે? ચલો મયુરભાઈ, આજે તમે બેઠા છો ને તો હું પણ પૂછું છું, આ કોલેજિયમ શું છે? શું કોલેજિયમમાં ફક્ત ને ફક્ત 250 આખા દેશમાંથી અમુક 250 પરિવારના જે એડવોકેટ છે એ લોકોને જજીસ બનવાનો અધિકાર છે? કેમ આવું કોલેજિયમ ચાલે છે? કેમ આ કોલેજિયમની સામે આવાજ અને સિસ્ટમની સામે કોઈ આવાજ ઉઠાવતું નથી? જે જજીસ બેઠા છે, તમે 1950 થી પંકજ ચંપકમ દોરાઈ રાજા વર્સિસ સ્ટેટ ઓફ મદ્રાસ થી લઈને આજ દિન સુધી કહી દો કે કેટલા બધા ચુકાદાઓ જે આરક્ષણના વિરુદ્ધમાં જ આવ્યા છે. અને પહેલા વાત કરીએ કે ઇન્દિરા સાહાની કેસમાં ક્લિયર કટ કીધેલું છે, 9 જજીસની બેન્ચ છે કે ભાઈ આર્થિક આધાર છે અને એમાં કોઈ ક્રિમી લેયર હોઈ ના શકે દલિતો માટે. તો પછી આ દલિતો માટેની અને આંકડા ક્યાં છે? લાવો ને આંકડા બતાવો કે આટલા કરોડોમાંથી આટલા કરોડો મતલબ 100 કરોડ બની ગયા છે, 100% લોકોને બધું લાભ મળી લીધું છે. તો નોટ ફાઉન્ડ સુટેબલ કેવી રીતે આવે છે અને કેમ આવે છે? ખરેખર તો આ એક જાતનું ભાગલા પાડવા માટેનું કાવતરું છે. અને હું ફરી કહું છું, અમુક દાખલાઓ તમે ગણતરી કરો છો, પરંતુ સાહેબ આ જે દલિત સમાજ છે ને દલિત જ રહેશે. જ્યારે આઈપીએસ બની જાય, આઈએસ બની જાય કે પછી રાષ્ટ્રપતિ બની જાય કે પછી ચીફ મિનિસ્ટર બની જાય, માનસિકતા સ્વર્ણોની બગડેલી છે. કારણ કે 2500 વર્ષોથી તમે રાજ કરેલું છે ને એટલા માટે તમને નથી ગમતું અને ડે 1 થી આરક્ષણ ખૂંચે છે. પહેલા દિવસથી જ્યારથી આરક્ષણ આપ્યું છે ત્યારથી ખૂંચે છે. અને હું કહું છું અમે છોડી દઈએ છીએ આરક્ષણ, બધા છોડી દઈશું, પરંતુ તમે તો કમસે કમ અપનાવો. તમે તો તમારી સોસાયટીઓમાં અમારા લોકોને સેટ કરો, આવવા દો. તેમના માટે દરવાજા શું કામ બંધ કરો છો? આજે પણ ઘોડી ચડવા માટે એક યુવાનની હત્યા થઈ જાય છે, દલિત યુવાનની મૂછો રાખવામાં હત્યા થઈ જાય છે અને એને ઉના કાંડ થઈ જાય, થાન કાંડ થઈ જાય, એવા બધા કાંડો, હાથરસ કાંડ થઈ જાય છે. ગણતરી ફક્ત એટલી જ હોય છે કે આ વ્યક્તિ, આ પરિવાર દલિત છે અને એ દલિત પછી એનું મતલબ એવું નથી હોતું કે ચમાર છે, વણકર છે કે વાલ્મીકી છે, એવું કોઈ નથી હોતું. દલિત એટલે દલિત હોય છે. એટલા માટે અમે સખત શબ્દોમાં આ જે ચુકાદો આવ્યો છે એનો વિરોધ કરીએ છીએ અને ભારત જે વિરોધ આપ્યો છે એના પણ અમે સપોર્ટ કરીએ છીએ. હવે સવાલ એવો થાય રત્નાબેન કે જો એસસી એસટી અને ઓબીસી સમાજની રજૂઆત થઈ જાય સુપ્રીમના નિર્ણય પછી, આદેશ પછી, અને કેન્દ્ર સરકાર દ્વારા એવું જાહેર કરવામાં આવે કે ભાઈ અમે આ નિર્ણય લાગુ નહીં કરવા દઈએ, નહીં થવા દઈએ, પછી બંધની ક્યાં જરૂર હતી? હું જવાબ આપી દઉં. બિલકુલ 100% હું આપણો ભારત દેશ છે એ બંધારણ ઉપર ચાલે છે અને બંધારણ એટલે કે આપણું વેલફેર સ્ટેટ છે. આપણી પાસે જે ફંડામેન્ટલ રાઇટ્સ છે
સાથે સાથે આપણી પાસે ડાયરેક્ટર પ્રિન્સિપલ્સ પણ છે અને સ્ટેટની શું પોલિસી હોય છે. સ્ટેટ એઝ અ વેલફેર સ્ટેટ હેઝ ટુ ડુ સમથિંગ ફોર ધ અપલિફ્ટમેન્ટ ઓફ ધ ડાઉનટ્રોડન પીપલ. હવે હું તમને એક આંકડો બતાવી દઉં. બિન અનામત આયોગ EWS છે ને, એના માટે 1000 કરોડ મૂકેલા છે સરકારે. કેટલા? 1000 કરોડ. બીજી બાજુ સફાઈ કામદાર નિગમ, અંત્યોદય વિકાસ નિગમ અને અનુસૂચિત જાતિ નિગમ, એના માટે ફક્ત ને ફક્ત 50 કરોડ. 50 કરોડ. અરે જે સમાજને વધારે જરૂર છે એના માટે તો તમે કઈ ખર્ચ જ નથી કરતા અને SC/ST એક્ટ પણ લાગુ નથી કરતા. ઇન શોર્ટ મારું કહેવાનું મતલબ છે, આ સમાજ પાસે જમીન ક્યાં છે? આ સમાજ પાસે ઉદ્યોગ ધંધાઓ ક્યાં છે? આ સમાજ પાસે નોકરીઓ ક્યાં છે? આ સમાજ કેટલા પ્રોફેસર્સમાં છે? આ સમાજમાં કેટલા જજીસ છે? હવે તમારા પોઈન્ટ ઉપર આવું છું. તમારું કહેવું એવું છે કે જે લોકોને મળી ગયું છે, કેટલાને મળ્યું? તમે એ તો આંકડા બહાર લાવો. અને આ એક ષડયંત્ર છે, કાવતરું છે. ફરી કહું છું, કારણ કે હવે હું તમને એક દાખલો આપું છું. ધારો કે 10 સીટ છે. હવે 10 સીટમાં 2 સીટ ઓપન, ચલો માન્યું, અને બાકીની 4 સીટ 8 સીટ છે. સપોઝ 8 સીટની 4 તમે ક્રિમી લેયરમાં કાઢી દીધી, એટલે ક્રિમી લેયર વાળા પૂરા થઈ ગયા. પછી 4 સીટ તમારે આપી દીધી જે તમે કહો છો કે કોટામાંથી કોટા. હવે જયારે કોટામાંથી કોટા આપશો, એ 4 સીટોનું શું થશે? એ 4 સીટમાં અલ્ટિમેટલી તમે કહેશો નોટ ફાઉન્ડ સુટેબલ, અને પછી એ સીટ કન્વર્ટ કરી દેશો તમે જનરલમાં. એટલે જનરલમાં પહેલા 2 સીટો તો મળી અને બીજી 4 સીટ આ મળી જશે, એટલે 6 સીટો મળી જવાની. તો અમારું તો એ જ કહેવાનું છે કે આ એક જાતનું કાવતરું છે, આ આરક્ષણને ખતમ કરવા માટેનું. અરે ખતમ કરવું છે તો કરી દો, તો જોઈએ તો ખરી તમારામાં તાકાત કેટલી છે. હું તો ભારતીય જનતા પાર્ટીને આ મંચ ઉપરથી કહું છું, એકવાર ખતમ અને ખોલી તો જુઓ આ બંધારણની સામે. આ ઇનડાયરેક્ટલી અનામતને ખતમ કરવા માંગે છે અને સુપ્રીમ કોર્ટનો સહારો લઈ લીધો છે. સુપ્રીમ કોર્ટના જજીસ પોતે કોલેજિયમથી આવે છે. શું એમને ખબર નથી પડતી એમણે કઈ પરીક્ષાઓ પાસ કરી છે? કઈ જ્યુડિશરી સર્વિસીસ માંથી આવ્યા છે? એમના પિતા ચીફ જસ્ટિસ હતા એટલે બેટા ચીફ જસ્ટિસ રહ્યા. RP ગવાઈ પોતે શિડ્યુલ કાસ્ટ છે, તો એ પોતે બની ગયા. એનો મતલબ એવું થયું કે આખું એમનું સમાજ આગળ આવી ગયું. એટલે એમને હટવું છે ને, તો એમને પોતાની રીતે હટી શકે છે. મારી વાત ધ્યાન કરજો પ્લીઝ, માઇન્ડ માય લેંગ્વેજ. અગર જેને પણ હટવું છે ને, એ પોતાની જાતે હટી શકે છે. પરંતુ એની મતલબ એવું નથી કે તમે બંધારણના સાથે ચેડા કરીને આ જજમેન્ટના આધારથી તમે હટાવવાની વાત કરશો. તો નહીં તો આ દલિત સમાજ છે, ઉકળેલો સમાજ છે અને ઘણું બધું સહન કરેલો સમાજ છે. હવે હદ વટાવી જાય છે અને જે બધી સુફિયાની વાતો થાય છે અહીંયા આ બધા ચેનલ ઉપર, મેં ઘણા બધા ચેનલ ઉપર ગઈ છે, બધા એક જ ક્રિમી લેયર. અરે ક્રિમી લેયરની વાત છે તો હું તો એ કહું છું કે 3% બ્રાહ્મણો, જો હું બ્રાહ્મણવાદનો વિરોધ કરી રહી છું, અહીંયા કોઈ બ્રાહ્મણ બેઠા હોય તો જે સમજી લેજો, 3% બ્રાહ્મણો આખા દેશ ઉપર રાજ કરીને બેઠા છે. તો એ બ્રાહ્મણો શું કામ છોડતા નથી? એ મંદિરોમાંથી પૂજા પાઠનું જે બધું આખું તંત્ર લઈને બેઠા છે, કેમ છોડતા નથી? 3% બ્રાહ્મણો આખા દેશ ઉપર રાજ કરે છે. એક વાત સમજી લો, તો એ કેમ છોડતા નથી? અને અમારામાંથી કેમ ભાગલા પડાવવા છે? તો કહું છું 3% છે, એમને 3% આપી દો. 15% તમે આપી દો, જે 15% સ્વર્ણ સમાજ છે. બાકી 85% ખુલ્લો કરો, અમારા બધા માટે ખુલ્લું કરો 85%. હું તો આ બાબતની વાત કરવા માંગુ છું. અને જે ખોટું છે એ ખોટું છે. અમે સદીઓથી આ રીતે હેરાન પરેશાન થઈ રહ્યા છીએ અને હવે સુપ્રીમ કોર્ટના જજમેન્ટથી અમે લોકોને હેરાન પરેશાન કરવામાં આવે છે. આજે બંધની કોલ કરી છે એ ફૂલ સપોર્ટમાં કરી છે. અને જો સરકાર નહીં ઝૂકી અને જો સરકાર અધ્યાદેશ નહીં લાવી તો આનાથી પણ મોટા દેખાવો થશે અને બધા આખા ભારત દેશમાં શું થશે એ હજી કલ્પનાથી બહાર થઈ શકે છે. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ દલીલ છે. મારે એક વાત કરવી છે. આજે સુફિયાની વાતો થઈ રહી છે તમારા ચેનલમાં અને કહેવામાં આવી રહ્યું છે કે અમે મોટું મન રાખીએ અને અમારા સમાજના બીજા ભાઈને આગળ આવવા દઈએ. કોણે ના પાડી છે? અમારામાંથી કોણે ના પાડી છે? ધારો કે કોઈ પણ નોકરી નીકળતી હોય અને એની અંદર વાલ્મીકી સમાજનો ભાઈ પણ અગર અરજી કરે અને સક્ષમ છે તો એ પણ આવી જવાનો છે. પરંતુ પહેલી વખત હું સૌથી પહેલી વાત કરું છું કે આ જાતિ વ્યવસ્થા આવી ક્યાંથી? આ જાતિ તમે લાયા કેમ?
કેમ તમે જાતિ વ્યવસ્થા લાવીને અમુક લોકોને તમે ગુલામ બનાવ્યા? આજે તમે ગુલામ બનાવ્યા છો એટલા માટે આજે અમે આ અધિકાર તરીકે લઈએ છીએ. આ કોઈ ભીખ નથી, અનામત કોઈ ભીખ નથી, અમારો બધાનો અધિકાર છે. આજે પણ જો અમે સ્વર્ણ સમાજમાં જઈને અગર અમારી સોસાયટીમાં સ્વર્ણ સમાજમાં જઈને કહીએ ને જય ભીમ, અમને મકાન જોઈએ છે, કોઈ નહીં આપે. હા, પરંતુ જેમ તમે કીધું અમારા પંચોની ભાઈએ કીધું ને કે એમનામાં તો બહુ બધા દલિતો છે, જે યુવા દલિતો છે, એમનું એક સેલ છે, મોરચો છે, એ લોકો જય શ્રી રામ કરશે તો એમને તો બધું આવકાર કરશે. કારણ કે અમારા સમાજમાં એવા દોગલા લોકો છે. બાબા સાહેબ આંબેડકરે હિન્દુ ધર્મ છોડી દીધું હતું કારણ કે હિન્દુ ધર્મથી એક ખબર પડી ગઈ હતી કે હું ક્યારે પણ હિન્દુને સુધારી નહીં શકું. પરંતુ જે લોકો સ્વાર્થી લોકો છે આજે ભાજપમાં બની બેઠેલા છે. ભાજપમાં લોકોને કઈક લેવું, કઈક ઘર ભરવા છે, એ લોકો આજે સ્વાર્થના લીધે ભાજપમાં બેઠા છે. આટલા બધા દલિતો છે તો એ દલિતો બધા આંબેડકરવાદી નહીં. રત્નાબેન, મારે આપને વચ્ચે ખાલી એટલું જ કેવું છે, મારે વચ્ચે એવું કેવું છે કે આપે જે વાત કરી કે એમને હિન્દુ ધર્મ છોડી દીધો, બાબા સાહેબ એ વાત સાચી, પણ પછી આપણે સાથે આપે એ પણ એ પૂરક સત્ય પણ કેવું જોઈએ કે એ બૌદ્ધ ધર્મને પણ ત્યાગી ચૂકેલા હતા. પછી એ પણ વાસ્તવિક પછી હું એ જ કહું છું ને, કારણ કે એમને બહુ પૂરેપૂરી આવી છે અને મતા દમ સુધી એક બૌદ્ધ જ રહ્યા હતા. મારા ખ્યાલથી તમારી સમજમાં કંઈક ફેર છે અને આપણે ચાલતો માણસ પછી તમે મને ફોન બાબા સાહેબે અને હું તમને ફોન કરી પૂછીશ કે આ તમે કયા આધારે કહો છો. પણ ત્યાગી દીધો. એટલે જે વાત આ વાતને લાવીશું, આ ડિબેટ પછી. પણ મારું તો તમે અમને શું કામ કહો છો કે તમે ભાગલા કરો? અરે ભાઈ, તમે ભાગલા કરવાની પરિસ્થિતિ કેમ કરી? આ જાતિવાદ કેમ ઉભો રાખ્યો છે? તમે જાતિ જ હટાવી દો ને તો આ બધું કકડાટ જ મટી જશે. તમારો વિષય પણ એવું છે ને, ક્રિમી લેયરનું કકડાટ. તો જાતિ હટાવો ને, જાતિ હટશે તો કકડાટ પોતાની જાતે હટી જશે. આજે કેમ કોઈ દ્વિવેદી, ત્રિવેદી, શર્મા એ બધા લોકો બહુ વટથી બોલે છે? અરે હું તો બ્રાહ્મણ, હું તો નાગર બ્રાહ્મણ, એવી રીતે પોતાની ઓળખાણ આપે છે અને આગળ વાત જ થતી. તમે કેવા પેલા એ સાંભળવા માંગે છે કે અમારા વાળા છો કે નહીં. આજે મારી એક સરનેમ છે વોરાથી કોઈને ખબર નથી પડતી. મારા દેખાવથી, મારા વાતચીતથી, મારા પરિવેશથી કોઈને ખ્યાલ ના આવે કે હું કેવી છું. છતાંય પૂછે તમે વોરા એટલે કેવા? હવે તો હું ઓપન છું, બધાના જાહેર છું એટલે નથી પૂછતા. પણ જયારે હું નવી આવી હતી અહીંયા ત્યારે લોકો પૂછતા, અચ્છા નાગર બ્રાહ્મણ, તો મારે કેવું પડે કે નો, આઈ એમ અ શેડ્યુલ્ડ કાસ્ટ. અને ત્યારે એ બધાના મોઢા પડી જતા હતા. એટલે અમે બધાએ આભડછેટ ભોગવેલ છે અને આભડછેટના લીધે, છૂવાછાતના લીધે જ અમને આ અનામત મળી છે. કોઈની ખેરાત ભીખ નથી. એમાં ક્રિમી લેયર લગાવવાની વાત જ ના થઈ શકે અને વર્ગીકરણ પણ ના થઈ શકે, કારણ કે હોમોજીનિયસ સોસાયટી છે. અમે બધાએ સહન કરેલું છે. આજે જે પણ લોકોની સાથે એટ્રોસિટી થાય છે ને, એ લોકો એવા નથી કે જે લોકો આજે મેઇન સ્ટ્રીમમાં નથી. અને 1950માં જયારે અનામત આવી, મારી વાત સાચું ધ્યાનથી સાંભળજો, જે લોકો ચમડાનું કામ કરતા હતા એનું એ કામ છોડી દીધું. જે લોકો બીજું ગંદુ કામ કરતા છોડ્યું, પરંતુ વાલ્મીકી સમાજે સાફ સફાઈ કરવાનું કામ ના છોડ્યું. એટલા માટે ભણી ના શક્યા. જો એ પણ ભણ્યા હોત તો પછી આજે એ પણ સમકક્ષ જ હોત. જે પણ, અને હવે સરકારની, મેં ફરી કહું છું, આ વેલફેર સ્ટેટ છે. આ સરકારની જવાબદારી છે કે પહેલા તમે ગણતરી કરો, પછી તમને આર્થિક સર્વે કરો, પછી જાતિમાંથી જે જાતિઓ પાછાત રહી ગઈ છે એમને તમે સ્કોલરશીપ આપો, એમને તમે સારામાં સારા સ્કૂલમાં ભણાવો, એમને તમે કોચિંગ આપો, એમને કમસે કમ એ લેવલ સુધી તો આવવા દો. હજી લેવલ સુધી તો આવ્યા નથી અને તમે કહો છો ભાગલા કરી દો. અને આંકડા ક્યાં છે? Where is the data? You just provide the data to the Supreme Court as well as to the state. અગર તમારે કંઈ પણ કરવું હશે તો પહેલા જાતિગત આધારિત વસ્તી ગણતરી કરવી પડશે. એ વસ્તી ગણતરી તો કરાવો, પછી આગળની વાત આગળ જોવા જઈશું. આજે સુપ્રીમ કોર્ટ હોય, હાઈકોર્ટ હોય, ટ્રાયલ કોર્ટ હોય, બધા કોઈ પણ કેસ હોય, બધા કોર્ટોમાં જે પણ બધા જજમેન્ટ આવતું હોય છે પુરાવાના આધારે આવતું હોય છે. એ કોઈક ને કોઈક આંકડાના આધારે આવતું. આ તો સુપ્રીમ કોર્ટે હવામાં ચુકાદો આપી દીધો. આ તો કેવી રીતે શક્ય બની શકે છે? તમે બંધારણના પણ વડા થઈ ગયા. આજે તમે બંધારણને ઉપર લઈ ગયા તમને જાતને. એ તો કેવી રીતે બની શકે? આના કેવી રીતે ચલાવી લઈશું અમે? કોલેજિયમથી આવેલા જજીસ છે. બસ મોગમમાં કહું છું, જેને સમજવું હોય સમજી જાઓ.